તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ભવનાથ મંદિર સાથે જોડાયેલા સાધુઓ વચ્ચેનો વિવાદ ઉગ્ર બની ગયો છે। મંદિરના પૂર્વ મહંત અમરગીરી બાપુએ ગંભીર આક્ષેપો કરતા સમગ્ર સાધુ સમાજમાં ચર્ચા જાગી છે। મિત્રો, આ મામલે ભક્તોમાં પણ અત્યારે ભારે ચકચાર મચી ગઈ છે। અમરગીરી બાપુએ ગિરનાર સાધુ મંડળના પ્રમુખ તથા રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી સામે સીધા આરોપો લગાવ્યા છે। તેમના કહેવા મુજબ આશ્રમના સંચાલનમાં ગંભીર ગેરરીતિઓ ચાલી રહી હોવાની શંકા છે। આશ્રમના ગેટ બંધ રાખવાની પ્રથાને પણ તેમણે સવાલોમાં લીધી છે અને જણાવ્યું છે કે સમગ્ર મામલે પારદર્શિતા ખૂબ જ જરૂરી છે। મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્નાન બાદ વિવાદે વધુ વેગ પકડ્યો હતો। અમરગીરી બાપુએ મહામંડલેશ્વર બજરંગદાસ બાપુના નિવેદનોને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ સત્ય બહાર લાવવા માટે પાછળ નહીં હટે। મિત્રો, અમરગીરી બાપુએ દાવો કર્યો છે કે કેટલાક સાધુઓ ધર્મની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા હોઈ શકે છે। તેમણે નશાકારક પદાર્થોના ઉપયોગ અને મહિલાઓ સાથે અયોગ્ય વર્તન અંગે ગંભીર શંકા વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું છે કે આવા કિસ્સાઓની નિષ્પક્ષ તપાસ ખૂબ જ જરૂરી છે। એટલું જ નહીં, પરંતુ મિત્રો, આક્ષેપોને ગંભીર ગણાવતા અમરગીરી બાપુએ અમેરિકાના વિવાદિત પ્રકરણનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જેફરી એપ્સ્ટીનના કેસ સાથે આની તુલના કરી હતી। તેમનો મત છે કે જેમ ત્યાં મોટા પાયે ખુલાસા થયા છે, એવી જ રીતે અહીં પણ સત્ય બહાર આવવું જોઈએ। મિત્રો, અમરગીરી બાપુએ જિલ્લા પ્રશાસનને રજૂઆત કરી છે કે ભવનાથ અને અંબાજી મંદિરમાં મહંતની નિમણૂક પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં આવે। તેમના જણાવ્યા મુજબ સત્તાવાર નિમણૂક થવાથી ચાલી રહેલા વિવાદોનો અંત આવી શકે છે। આ તમામ મુદ્દાઓ હાલમાં આક્ષેપોના સ્વરૂપમાં છે। અમરગીરી બાપુએ સરકાર પાસે નિષ્પક્ષ અને કડક તપાસની માંગ કરી છે। સત્તાવાર તપાસ બાદ જ હકીકતો સ્પષ્ટ આવશે અને વિવાદનો અંત આવી શકે છે। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો। અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।